ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984 માં શરૂ થયેલી આ યોજનાનું નામ હવે બદલી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કરવામાં આવ્યું છે। નામ તો બદલી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ એમાં ઘણા બધા ફેરફાર સરકાર લાવવા જઈ રહી છે। સેન્ટ્રલ કિચન થી લઈ ઘણા બધા, પરંતુ જે કર્મચારીઓ આ યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે, આ કર્મચારીઓની કેટલીક માંગણીઓ છે, આ માંગણીઓ પૂર્ણ નથી કરવામાં આવતી। તેમને જે બહુ જ ઓછું માનદ વેતન આપવામાં આવે છે, આ સિવાય પણ એમને કોઈ જ અન્ય લાભ નથી આપવામાં આવતા। 12 માસનું જે પૂરતું વેતન મળવું જોઈએ વેતન નથી આપવામાં આવતું, અને આવી બધી જે માંગણીઓ છે, આવા બધા જે પ્રશ્નો છે, તેને લઈ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ છે તે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ અંગે એમની માંગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવતી, કોઈ નિર્ણય નથી લેવામાં આવતો આ અંગે। જો કે હાલ તો ગુજરાત સરકાર પણ ક્યાંક ભીસમાં હોય તેવું લાગે છે, કારણ કે ચારે તરફથી સરકારી કર્મચારીઓ કે પછી અન્ય વિભાગના જે કર્મચારીઓ છે એ સરકારની સામે મોરચો માંડીને બેઠા છે। એમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ હોય, પછી વ્યાયામ શિક્ષકો હોય કે મધ્યાહન ભોજનના કર્મચારીઓ હોય કે પછી રત્ન કલાકારો, ચારે તરફથી વિરોધનો વંટોળ હાલ તો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, અને એમાં એક છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પણ કર્મચારીઓનો વિરોધ અને એની લડત। આજ અંગે આપણે આજે થોડા વધુ મુદ્દા પર ચર્ચા કરીશું, અને ચર્ચા માટે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર છે વીરા પીઠા ચેતરિયા અમારી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે। ચર્ચાને આગળ વધારીશું। વીરાભાઈ, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। વીરાભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, છેલ્લા ઘણા સમયથી આપના દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે, અનેક વખત સરકારમાં મામલે આપના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લા ખાતે આપના દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? આપની લડત ક્યાં પહોંચી? અમારી લડત છેલ્લે 11 તારીખે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર 1000 માણસની રેલી સ્વરૂપે અમે જે આખા ગુજરાતમાંથી જે મેન માણસ હશે કે તાલુકા વાઇઝ 5 જણા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર અમારી માંગણી માટે 10 તારીખે કે 11 તારીખે જે તે ડિપાર્ટમેન્ટને લાગુ પડતું હોય એને લેખિત જાણ કરી અને અમારે રેલી સ્વરૂપે જ્યાં સુધી સરકાર અમારા એસોસિએશનના XYZ કોઈ 2 જણાને બોલાવીને એની હારે સમત થતા હોય તો ભાગલા પડાવે અને રાજ કરે એવી નીતિ નથી। અમે તો કર્મચારીઓ અને 47 લાખ બાળકોના હિત ખાતર લડવા નીકળ્યા છીએ। અમને વિવિધ પ્રકારની ધમકીઓ પણ આવે છે, પણ જે થવું હોય તે થાય। બાળકોના હિત ખાતર અને બાળકોને જ્યાં સુધી એનજીઓકરણ નહીં થાય અને જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી નહીં રાખે ત્યાં સુધી વિવિધ પ્રકારની અમારી લડત ચાલુ રહેશે। મેડમ, બિલકુલ, વીરાભાઈનું કહેવું છે લડત તો યથાવત જ રહેશે, સરકાર જ્યાં સુધી અમારી માંગણી નહીં પૂર્ણ કરે ત્યાં સુધી। બનાસકાંઠાથી હિતેન્દ્રભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું અમારી ચેનલમાં। નમસ્કાર। આપનું કહેવું છે આ સમગ્ર મુદ્દાને લઈ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરાઈ રહ્યો છે, લડત ચાલુ છે, સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવનાર છે તેને લઈ સૌથી પહેલા આપની શું પ્રતિક્રિયા? નમસ્કાર, બનાસકાંઠાથી હિતેન્દ્ર શ્રીમાળી। મારું એક જ માનવું છે કે 1984 થી ચાલતી આ મધ્યાહન ભોજન યોજના એવી યોજના છે કે જેમાં ગરીબ પરિવારમાંથી આવતા બાળકો, મોટા ભાગે SC ST અને OBC ના બાળકો જ ભાગ લેતા હોય છે। અને બીજું કે ગરીબ તકતા વિધવા બહેનો એની રોજગારી પૂરી પાડે, એની રોજગારી મળતી હોય છે। સરકારનો એવું નિર્ણય છે કે આ યોજનાને ખાનગીકરણ કરવામાં આવે છે। જો ખાનગીકરણ કરવામાં આવે તો કેટલીક વિધવા બહેનો, તકતા બહેનો કેટલાય બેરોજગાર થઈ જાય છે। આ બેરોજગારીને લીધે સરકારને એક તો રોજગારી પૂરી પાડવાની જગ્યાએ બેરોજગારી વધારી રહી છે। તો મારું એવું કહેવું છે કે 47 લાખ બાળકોને સવારે બનેલો નાસ્તો, જે 3 થી 4 ના ગાળામાં બનેલો નાસ્તો, જેને વાસી ખોરાક તરીકે ગણવામાં આવે છે, અને જે વાસી ખોરાક જો ફરીથી આપવામાં આવે તો કેટલાય બાળકો ના તંદુરસ્ત થશે, અને જેના લીધે બાળકોનું ભાવિ બગડશે અને શિક્ષણ પણ કથળશે। બિલકુલ, એટલે સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવનાર છે એ ક્યાંક ને ક્યાંક બાળકોના અયોગ્ય છે, અયોગ્ય છે। હા, હિતેન્દ્રભાઈનું કહેવું છે। આ સાથે આ મુદ્દાના વિશેષજ્ઞ છે અનુપ શર્મા પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અનુપજી, આપને સવાલ કે છેલ્લા ઘણા સમયથી જે આ મુદ્દો ચાલી રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે, મધ્યાહન ભોજન યોજના જેનું નામ તો બદલી દેવામાં આવ્યું છે, હવે જે એ અંતર્ગત જે કામ થતું હતું આ કામને પણ ક્યાંક સરકાર બદલવા જઈ રહી છે, આ અંગે આપનું શું માનવું છે?
ખૂબ સરસ વિષય પર ચર્ચા છે અને હું જોઈ રહ્યો છું વીરાભાઈ કાફી સમયથી આ મુદ્દા ઉપર લડાયક ભૂમિકામાં છે. ભોજનની અને આમાં અમુક પ્રશ્નો જે ઉત્પન્ન થાય છે ને એ શું છે કે આ મુદ્દાની સેન્સિટિવિટી કેટલી ગંભીર છે. આ ગુજરાતના ભવિષ્ય એટલે કે નાના બાળકોને ધ્યાનમાં રાખીને એક મુદ્દો છે. આ સૌથી પહેલી વસ્તુ મારા મત મુજબ કે જે છોકરાઓ ભણવાના છે, જે છોકરાઓ ત્યાં સ્કૂલમાં જઈ રહ્યા છે, જે ગુજરાતનું ભવિષ્ય છે, એમને જો પોષણક્ષમ, એમને જો વાસી ભોજન મળશે તો એમનો જે કુપોષણનો દર છે એ કેટલો વધશે. અત્યારે બી ગુજરાતની અંદર આ તકલીફ આવી રહી છે. ઘણા બધા વિસ્તારોમાંથી જ્યારે બી હું લોકો સાથે ચર્ચા કરું છું તો આ જાણવા મળે છે કે લોકો આ પ્રશ્નને લઈને ઘણા બધા સેન્સિટિવ છે. એટલે એક ખાલી અહીંયા હું જે બંને સંગઠનના સાથીઓ છે જે એક એમના એંગલથી જુએ છે, પણ હું વિદ્યાર્થીઓના એંગલથી જોઉં ને તો મને એવું દેખાય છે કે બાળકોને જ્યારે એક સારું ભોજન ના મળે, 4-5 કલાક, 6 કલાક, 7 કલાક પહેલા પકાવેલું, એક આપણે જ્યારે ઘરમાં રસોઈ કરતા હોઈએ થોડીક રસોઈ હોય અને એક જ્યારે ખૂબ મોટી રસોઈ હોય, તો ખૂબ મોટી રસોઈ હોય તો એના માટે આપણે બધા જ જાણીએ છીએ કે તૈયારીઓ બહુ પહેલા કરવી પડે. એટલે કદાચ ગઈકાલ રાતે જે શાક કાપેલું છે એને સવારે બનાવવામાં આવે અને જેટલું વાસી ખોરાક છોકરાઓ ખાશે એટલી એમના જે જીવનનું સ્તર છે, એમની જે શારીરિક ક્ષમતા છે એના ઉપર એની સીધી અસર પડશે. અને હું આ પ્રશ્નને લઈને ખૂબ ચિંતિત છું. ભોજનની જે વિતરણ વ્યવસ્થા છે આની અંદર બગાડ થવાની બહુ મોટી સંભાવના છે. કારણ કે જ્યારે બી કોઈ NGO કે આ સંસ્થાઓ બનાવતી હોય એક સાથે મોટું ફૂડ, જ્યારે આપણે કોઈ પ્રસંગમાં રસોઈ કરતા હોઈએ ત્યારે અને ઘરમાં જ્યારે આપણે ખબર છે આપણને કે કેટલા લોકો છે, આજે ઓછા લોકો છે તો ઓછી બનાવીએ છીએ, આવતીકાલે વધારે છે તો વધારે બનાવીએ છીએ, એક આઈડિયા આવી જતો હોય છે જે પરફેક્ટની આસપાસ હોય છે. જ્યારે આ મોટા સ્તર ઉપર બનાવવામાં આવે તો ભોજનનો બગાડ જે એ ખૂબ વધારે પડતો થશે. પ્લસ ટ્રાન્સપોર્ટેશનની એક કોસ્ટ બી લાગવાની છે જે ભોજન બનાવવામાં આવશે એની સાથે. ઘણા બધી જગ્યાએ NGOને આ કામ સોંપ્યું છે, ખાનગી સંસ્થાઓને સોંપ્યું છે, એનું મોનિટરિંગનો કોઈ વ્યવસ્થા છે જ નહીં. એટલે અને જે ખાવાવાળા છોકરાઓ છે એ ખૂબ નાના છે, સરકારી શાળાઓમાં પીરસવાનું છે, તો સરકારી શાળાઓના જે પેરેન્ટ્સ છે એમની બી એટલી ક્ષમતા નથી કે એ લોકો જઈને આ ભોજનની કમ્પ્લેન, આજે અમારે નથી સારું આવ્યું, આ કમ્પ્લેન લઈને કલેક્ટર કચેરીએ પહોંચી જાય. અહીંયા અને કર્મચારીઓની મુશ્કેલો એનાથી વધારે છે કારણ કે એ લોકોએ આખું જીવન એમને આપેલું છે. આજે વીરાભાઈ હોય કે હિતેન્દ્રભાઈ આપણી સાથે છે, આ લોકોએ આખું પોતાનું જીવન એ છોકરાઓને જમાડવામાં આપ્યું છે. 20-20 વર્ષ, 25-25 વર્ષ, 15-15 વર્ષ, 10-10 વર્ષ, અને હવે એમની પાસે કોઈ આ કામ એટલું બધું એમણે કરી નાખ્યું છે કે એમની પાસે બીજા કોઈ કાર્યની વ્યવસ્થા નથી. અને ઓચિંતા આવીને જ્યારે 15 વર્ષ 20 વર્ષ પછી સરકાર એમને હટાવે છે તો ખૂબ જ તકલીફ દેહ સ્થિતિમાં એ લોકો હશે. આ મને પહેલી પ્રાથમિક પ્રતિક્રિયામાં મને લાગે છે કે આ ખૂબ જ દુઃખદાયી છે સ્થિતિ. ખૂબ જ સરસ અનુભાઈએ વાત કરી. વીરાભાઈ, જે અનુભાઈએ વાત કરી એ પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક જે સેન્ટ્રલ કિચન ઊભા કરશે એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ લાગવાનો છે અને ભોજનનો બગાડ પણ થવાનો છે, કારણ કે આટલું વહેલું બનેલું ભોજન જે ગરમ પણ નથી રહેવાનું, પોષક તત્વોથી ભરપૂર પણ નથી રહેવાનું. એટલે જ્યારે આવું ભોજન બાળકોને ભાવશે નહીં, ભાવે, બાળકો નહીં ખાય તો એ ભોજન ફેંકી દેવામાં આવશે. એક તો ભોજનનો બગાડ થશે, બીજો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થશે. એટલે પૈસાનું રોકાણ તો સરકારે કરવાનું છે. આ તરફ અત્યારે જે નાના પગારમાં દરેક પ્રાથમિક શાળામાં જે 3 લોકો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામ કરે છે એમની નોકરી છીનવાઈ જશે. તો સરકારનો આ નિર્ણય ક્યાંક ને ક્યાંક એ બાબતે પેલો લાગે કે ત્યાં પૈસા ખર્ચવાની જગ્યા આ લોકોને જે પગાર આપવામાં આવી રહ્યો છે એ બરાબર છે. 551 કરોડ ગુજરાત સરકારે નવા સેન્ટ્રલાઇઝ કિચન સેટ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવણી કરી છે. તો એ 551 કરોડ રૂપિયા
આપના માધ્યમથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબને હું કહેવા માંગુ છું કે 12 માસનું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીને વેતન આપો અને તેના પછી કે જે જગ્યાએ 1984 નો જે પરિપત્ર છે આ યોજનાનું અર્થઘટન છે એનો કોઈ મિનિંગ નહીં રહે. આ યોજનાનો મૃત્યુ ઘટ વાગશે અને બાળ મજૂરી વધશે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના 80% એ ઉચ્ચ શિક્ષણ નહીં મેળવી શકે. એટલે કોઈ જાતની ગવર્મેન્ટ જોબની અંદર આ લોકો છેલ્લા 10-20 વર્ષથી ગયા. હવે પાછું જો એન્જિયોકરણ, ખાનગીકરણ થશે ને તો ગુજરાતમાં કુપોષણનો રેશિયો વધશે. અને આપના માધ્યમથી મારે બીજું એ કહેવાનું છે કે 5 વર્ષથી 13 વર્ષનું બાળક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતું અને સંચાલક રસોઈ અને મદદનીશના માધ્યમથી જે રસોઈ બને છે એ વિસ્તારની અંદર કુપોષણનો રેશિયો નથી. માનનીય આરોગ્ય મંત્રી સાહેબને મારી એક વિનંતી, શિક્ષણ મંત્રી સાહેબને એક વિનંતી કે સર્વે કરાવો. 5 વર્ષથી 13 વર્ષની અંદર સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં કુપોષણનો રેશિયો નથી. સિટી લેવલે જે જગ્યાએ એન્જિયોકરણ થાય છે તે જગ્યાએ કુપોષણનો રેશિયો છે. તો આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબને મારે એ કહેવાનું છે કે અમને માત્ર 4,500 રૂપિયા પગાર મળે, એમાં 60%, 40% અને 100% 3 વાર મળે. મેડમ, 4,500 રૂપિયાના 3 ભાગલા પડે. અમને એક સાથે માનદ વેતન પણ નથી મળતું અને અમારા કોઈ વિવિધ એસોસિએશન વાળા સરકાર સાથે બેઠક કરે તો એ બેઠકની અંદર અમારે તો હવે કર્મચારીઓ જાગ્યા છે અને અમે 47 લાખ બાળકોનું ભાવિ કે કાયમી માટે એની હારે અમારા ગામના બાળકો હારે, અમારા ગામના વાલી હારે, પછાત જ્ઞાતિના તમામ બાળકો હારે અમે જોડાયેલા હોઈએ તો 47 લાખ બાળકોનું અમે ભાવિ જોઈ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને એક નમ્ર વિનંતી હજી કરું છું કે તમારા માધ્યમથી જે આ 72 ટ્રાઇબલ એરિયા જે સેન્ટ્રલાઇઝ ને 551 કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ ગ્રાન્ટ પીએમ પોષણ શક્તિ નિર્માણમાં કર્મચારીઓને વેતન વધારામાં આપે અને અમારી પાસેથી હજી વધુ કામ લ્યો. પણ માનદ વેતન ધારક જે વિવિધ પ્રકારના ગુજરાતમાં એક જ રાજ્યની અંદર માનદ વેતન ધારક હોય તો અમારી સાથે ઓરમાયું વર્તન રાખે છે. મેડમ, ગુજરાત રાજ્યની અંદર ઓછામાં ઓછું માનદ વેતન હોય તો અમારા કર્મચારી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારી, સંચાલક, રસોઈયા અને મદદનીશનું છે. તો અમારા જે કોઈ XYZ પ્રમુખો સરકાર સાથે આમાં હા મિલાવતા હોય તો હવે સંચાલક, રસોઈયા, મદદનીશ આ મિલાવવામાં નથી. એ ખુદ બહાર નીકળી ગયા છે લડતમાં. આખા ગુજરાતની અંદર જિલ્લે તાલુકે સ્વમાનની લડત છે, આર પારની લડત છે. અમે અમારી લડત અમે વિજય મેળવીને જ રહેશું અને જો આમ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં તાલુકા જિલ્લાની અંદર જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે તો અમારો કર્મચારી 3 નો સ્ટાફ હોય, સ્થાનિક હોય, ડાયરેક્ટ પબ્લિક સાથે કોન્ટેક્ટ હોય તો એમાં પણ એટલે જ્યાં સુધી અમારે એમ કહેવાનું છે કે આજે વર્ષોથી અમારા સંગઠનમાં નામ નથી દેતા, 1-2 હોય કે એને સરકારે કમિટીમાં નિમણૂક આપી હોય તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી ના સમાજમાંથી સરકારે પહેલા તો તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે આ યોજનાની અંદર કામ કરતા કર્મચારીઓને તાલુકા લેવલે 3, જિલ્લા લેવલે 4 કે 5 અને રાજ્ય લેવલે 6 આ 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષથી કામ કરતા હોય એનો નિચોડથી આ યોજનાને સુદ્ધઢ બનાવવાની હોય તો એને પણ કમિટીની અંદર, સ્ટેટ મોનિટરિંગ કમિટીની અંદર સ્થાન લેવડાવી એના પણ સૂચનો લેવા જોઈએ. નિર્ણય લેવામાં આવતો હોઈ શકે કારણ કે 3 લોકો આ યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે અને સરકાર જે બજેટ પણ ફાળવી રહી છે એ પ્રમાણે આ યોજના વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. આ તમામ સામગ્રી આપ બોલ્યા એ ગવર્મેન્ટની ગ્રાન્ટમાંથી જ ખરીદ કરેલી છે. તો આજે સેન્ટ્રલાઇઝ કિચન સેટ બનશે એટલે લાખો અને કરોડોની આ મિલકત કે એક ગામડાની અંદર એક કિચન સેટ બન્યું હોય તો 4-5 લાખ રૂપિયા એની પાછળ ખર્ચ થાય છે. એક કિચન સેટ ગામડે બનાવવામાં
અને એક સેન્ટ્રલનો જે રસોડાનો સામગ્રી મિનિમમ 20 થી 25,000 નું થાય, તો આ 32,000 કિચન સેટ છે, તો 32,000 ગુણ્યા 25,000 એ આંકડો એ ગવર્મેન્ટની મિલકતનું શું? આજે પબ્લિક નો પૈસો છે, તો આ 551 કરોડ એક કર્મચારીની અંદર માટે કે સમય મર્યાદાની અંદર વેતન થાય કે સમય મર્યાદાની અંદર એસો ફાઇલમાં જે હોય અને 12 માસનું વેતન આપે, તો સોનાથી પણ આ યોજના સારી ચાલે. પરંતુ કે માનનીય મુખ્યમંત્રી સાહેબ ને શિક્ષણ મંત્રી સાહેબ ને આવો ક્યાંથી સૂઝ્યું? હું તો એમ કહું, તેમને નમન કરું છું 100 વાર કે માય બાપ 47 લાખ બાળકોના હિત ખાતર અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ને ઓબીસી ના તમામ બાળકો તેમજ જનરલ કાસ્ટના બાળકોના હિત ખાતર તમે ફેર વિચારણા કરી અને 72 ટ્રાઇબલ એરિયાની અંદર સેન્ટ્રલાઇઝ કિચન સેટ નો વિચાર પડતો મૂકીને જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખવા મારી એક નમ્ર અરજ છે. જ્યાં સુધી જો જાળવી નહીં રાખવામાં આવે તો ગુજરાતની અંદર 47 લાખ બાળકોના હિત ખાતર અને એસસી એસટી અને ઓબીસી, હું પણ ઓબીસી સમાજનું હોઉં, તો મારી પછાત જ્ઞાતિઓના બાળકોને, મારી પછાત જ્ઞાતિઓને જો અન્યાય થતો હોય તો લોકશાહી ઢબે આપણું ભારતનું બંધારણ 1951 ના બંધારણ પ્રમાણે લોકશાહી ઢબે હું મારી લડત ચાલુ રાખીશ. આર પારની લડત જ્યાં સુધી ગુજરાત ગવર્મેન્ટ તરફથી, શિક્ષણ સચિવ તરફથી અમને હકારાત્મક અભિગમ નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. બિલકુલ. અનુભાઈ, શું લાગે છે તમને કે જે રીતે વીરાભાઈએ વાત કરી કે તમામ ગામડે જે અત્યારે કિચન સેટ આપેલા છે, ગેસ કનેક્શન થી લઈ અને જે પણ સરકારે વ્યવસ્થા કરી છે તેની પાછળ પણ જે તે સમયે સરકારે બજેટ ફાળવ્યું છે, અને હવે જ્યારે સેન્ટ્રલાઇઝ કિચન બનશે એટલે એની પાછળ પણ સરકાર બજેટ અલગથી ફાળવે છે, એટલે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે ખર્ચ કર્યો એ વેસ્ટ જશે અને બીજી તરફ જે 88,000 કર્મચારીઓ છે એની નોકરી જશે. એક તરફ એવું પણ લાગે કે સરકાર કદાચ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઈચ્છતી હોય, આધુનિકીકરણના રસ્તે આગળ વધવા ઈચ્છતી હોય, જેના કારણે આ નિર્ણય લેવાયો હોય, પરંતુ સરકારે અત્યાર સુધી જે કર્યું એનું શું લાગે છે? વીરાભાઈ જે કીધું ને એમાં એક ફિગર એમણે બોલ્યા 554 કરોડ. હું 500 કરોડ રફલી ફિગર પકડું અને 80,000 કર્મચારીઓને ગણતરી કરી શકીએ તો એક વર્ષનું આખું વેતન છે. અને કદાચ જેવું વીરાભાઈના જૂના વિડીયોઝમાં અમે જોયું છે 4-5 હજાર રૂપિયા મળે છે. હું 62,000 રૂપિયા વાર્ષિક પગાર ગણું ત્યારે જઈને આ વસ્તુ થાય છે કે એક વર્ષનો આખો પગાર સરકાર એનજીઓને આપી શકે છે. પણ દુઃખની વાત છે કે આ કર્મચારીઓને નથી આપી શકતી. ખેર, સરકારના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો કંઈક ને કંઈક નવું કરવું જેનાથી લોકોની વચ્ચે એક ચર્ચા આવી જાય કે અમે કંઈક કામ કરી રહ્યા છીએ, કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છીએ, કંઈક સારું કરી રહ્યા છીએ. પણ ભોજન રાંધવાની જે પ્રક્રિયા છે એ ત્યાં બી ગેસથી અથવા તો ઇલેક્ટ્રિકથી કરવાના છે, કોઈ બી જગ્યાએ કરશે તો. અને અહીંયા ઓલરેડી આ સિસ્ટમ છે. 500 કરોડ રૂપિયા એક તો જે પહેલાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ નવા 500-600 કરોડ રૂપિયા જે આ વાપરવામાં આવશે, અને આ તો ડાયરેક્ટ બેનિફિશરીનું છે, એટલે કે એનજીઓઝ વગેરેને જે પૈસા આપવાના છે એ લોકો માટે સિસ્ટમ બનાવવાની છે, એના પૈસા છે. રિયલ એમાઉન્ટ તો આનાથી ખૂબ વધારે જશે, કારણ કે અત્યારે માન લો 3 કિલોનું કંઈક ભોજન એક શાળામાં બને છે. ટ્રાન્સપોર્ટેશન જ્યારે આવશે ત્યારે 3 કિલોની જગ્યાએ 5 કિલો, 6 કિલો, 5.5 કિલોનું એક એવરેજ પકડીને ત્યાં આપવામાં આવશે કે ઓછું પડ્યું, ઓછું ના પડે આ ગણતરીની સાથે કોઈ બી શાળામાં આપવામાં આવશે. તો જે બગાડ છે એ એક તો પૂર્વ જે કામ કરેલું છે એનો બગાડ છે, એક જે અત્યારે સિસ્ટમ ઊભી કરવામાં આવેલી છે એનો બગાડ છે. કારણ કે એની કોઈ સિસ્ટમ શું કામ ઊભી કરવી પડે જ્યારે જૂની સિસ્ટમ કોલેપ્સ થઈ હોય, જૂની સિસ્ટમમાંથી કંઈક ખરાબી છે, એવી કોઈ મોટા પાયે મધ્યાહન ભોજનના કર્મચારીઓની નોકરી હટાવવી, આ જે અત્યારે થઈ રહ્યું છે મારા ખ્યાલથી આ વધારે જોખમી નિર્ણય છે. કારણ કે તમે વિચાર કરો કે એક તો બેરોજગારીનો દર છે એ દિવસે દિવસે વધી રહ્યો છે. એની અંદર
આ કર્મચારીઓ એ છે કે જે લોકો ખૂબ જ માનદ વેતનની અંદર, એકચ્યુઅલી સ્ટાઇપેન્ડ બી આનાથી મોટા હોય છે, એ વેતનની અંદર એ લોકો ફૂલ ટાઈમ જોબ કરે છે, જેમ તેમ પોતાનું ઘર ચલાવે છે. 88,000 લોકોની જ્યારે નોકરીઓ જશે તો એમની પાસે બીજો વિકલ્પ શું છે? સરકાર આ એંગલથી બી એકવાર વિચારવું જોઈએ, એક સંવેદનશીલતા દર્શાવવી જોઈએ. ત્રીજી બાજુ આપણે જોઈએ કે જે ભવિષ્યની અંદર થવાનું છે, ક્યારેક ક્યારેક આપણે કોઈ ખર્ચો કોઈ બી કંપનીની અંદર, કોર્પોરેશનની અંદર, સંસ્થાની અંદર કરતા હોઈએ છીએ કે આનાથી ભવિષ્યમાં ખર્ચાની અંદર ઘટ થશે. એવું તો કંઈ થવાનું નથી, કારણ કે જ્યારે કિચન સેટ મોટું બનશે તો એનાથી કંઈ એટલો બધો ફેર નથી પડી જવાનો. કદાચ 2-5% એક સાથે બનાવવાનો ના કારણે જે ઘટે છે એટલું ટ્રાન્સપોર્ટેશનના કારણે વધી જવાનું છે. કર્મચારીઓ 88,000 માંથી કદાચ એ લોકોને 20,000 ની જરૂરિયાત પડે, 60,000 ની ના જરૂરિયાત પડે. પણ અગેન હું કહું છું કે 88,000 લોકોને જે વેતન મળે છે એ ખૂબ નાનું છે. ત્યાં તમે ઇન્સ્ટ્રુમેન્ટ્સ મોટા યુઝ કરશો તો ત્યાં એક વ્યક્તિને જે અત્યારે 4 વ્યક્તિને જેટલી સેલરી અત્યારે આપો છો એટલી એક વ્યક્તિને ત્યારે સેલરી આપવી પડશે, એટલો જ પગાર ચૂકવવો પડશે. તો ઓવર ધી એન્ડ આમાં કોઈ એવું ફાઇનાન્શિયલ બેનિફિટ નથી દેખાતો, સિસ્ટમેટિક કોઈ એવું બેનિફિટ નથી. જે કલેક્ટર છે, જે લોકો અધિકારીઓ છે, એમની મજબૂરીઓ છે કે હવે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન સરકારે કર્યું છે તો એ લોકોએ કરવું પડશે. બાકી ઓવર ધ પીરિયડ નથી આનો ફાયદો પાછળ રહ્યો, નથી ભવિષ્યમાં દેખાતો, નથી વર્તમાનમાં કોઈ આનાથી દેખાતો. કારણ કે એક સિસ્ટમ જ્યારે રિપ્લેસ કરવામાં આવે છે તો બીજી સિસ્ટમ બનાવવાની વચ્ચેનો જે ગાળો છે એ આખું બહુ ખૂબ પરેશાનીવાળો છે કે જૂનું તોડશે, નવું બનાવશે તો ત્યારે રિકન્સ્ટ્રક્શન ટાઈમ બી એક ટાઈમ લાગશે, જે 3-4 મહિના, 4 મહિના, અમુક જગ્યાએ 2 મહિના, 1 મહિના. ત્યાં બાળકોને બી નહીં સમજાય, પેરેન્ટ્સને બી નહીં સમજાય, જે નવી સંસ્થા છે એને બી નહીં સમજાય, જે જૂના કર્મચારીઓ છે એમની બી પીડાઓ છે. ઓવરઓલ એક કેઓસ છે. બિલકુલ અનુભાઈ, ખૂબ જ સરસ વાત કરી કે એક સિસ્ટમ જ્યારે સરકાર બદલી રહી છે તો નવી સિસ્ટમ આવે છે એનો કોઈ એટલો ખાસ ફાયદો નથી, અને છતાં પણ જે જૂની સિસ્ટમ છે એ પણ વ્યવસ્થિત રન કરી જ રહી છે કે નથી એ કોલેપ્સ થઈ તો નવી સિસ્ટમ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર પડી શકે. વીરાભાઈ, જે એક ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે એ કર્મચારીઓનો એક પ્રશ્ન છે, સેન્ટ્રલાઇઝ કિચન બનાવવામાં આવે છે એ મુદ્દાનો વિરોધ છે. આ સિવાય તમારી કઈ કઈ માંગ છે, ખાસ કરી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને લઈ? અમારી માંગ એ છે કે 47 લાખ બાળકોનું ભાવિ જોવાનું, અમને 12 માસનું વેતન મળવાનું, અને એક પરિપત્ર એવો પણ છે કે દર વર્ષે અમારી પાસે ડોક્યુમેન્ટ લે, સંમતિ ભરાવે તો અમે તો જૂના કર્મચારી 30 વર્ષના કર્મચારી છીએ તો વિવિધ પ્રકારના અમારે દર વર્ષે ડોક્યુમેન્ટ દેવાના. એ સિસ્ટમ બંધ થવી જોઈએ અને અમને 12 માસનું વેતન મળવું જોઈએ. અને અમારી પાસે હજી પણ અન્ય કામગીરી લે તો અમે ખંતથી કરવા માંગીએ છીએ, પણ જે ગુજરાતની અંદર માનદ વેતન ધારક બીજા અન્ય માનદ વેતન ધારકને જે માનદ વેતન મળતું હોય એ માનદ વેતન અમને મળવું જોઈએ. અને અમારા 1-2 બની બેઠેલા જે પ્રમુખો હોય કે અન્ય સંગઠન સાથે અમે નથી, અમારી ડાયરેક્ટ સરકાર આરે આર પાર અમારા બંધારણ પ્રમાણે અમારા હક માટે અમારી લડત છે. અને કોઈ પણ સંગઠન સાથ સહકાર આપતું હોય, પરંતુ મારે આપના માધ્યમથી અનુસૂચિત જાતિના કર્મચારીઓ, અનુસૂચિત જનજાતિના કર્મચારીઓ અને પક્ષીપંચ જાતિના કર્મચારીઓ અને તમામ એસોસિએશનના વડા પ્રમુખોને 2 હાથ જોડીને વિનંતી છે કે અમારા 47 લાખ બાળકોની અને અમારી પછાત જ્ઞાતિની આર પારની લડત છે. અમે 37 વર્ષથી ફરજ બજાવીએ છીએ તો અમને 2 હાથ જોડીને કહીએ છીએ કે કોઈ પણ જગ્યાએ અમને લડતમાં સાથ સહકાર આપો, અને ગુજરાત સમુદાય આપને જે અમને સાથ સહકાર આપ્યો, આજીવન અમે જીવશું ત્યાં સુધી તીસરી અદાલત તરીકે તમને પ્રણામ. બિલકુલ અનુભાઈ, આ મુદ્દાને લઈ એક વાત એ પણ છે કે સરકાર જ્યારે પણ કોઈ નિર્ણય લેતી હોય છે એમાં ગુજરાત સરકાર માટે એવું કહેવાય છે કે લોકહિત કરતા પોતાના હિત માટે વધારે નિર્ણય લેવાતા હોય છે. અને અત્યારે જે આ યોજના અંતર્ગત જ્યારે સરકાર નિર્ણય લેવા જઈ રહી છે એમાં જે ગરીબ કર્મચારીઓ છે જે કામ કરી રહ્યા છે, 4-5 હજાર રૂપિયામાં નોકરી કરે છે, વિધવા બહેનો નોકરી કરે છે,
હવે એમની નોકરી છીનવી અને આ સેન્ટ્રલાઇઝ કિચન બનાવી અને ખાનગીકરણ કરવાની વાત છે, તો ક્યાંક ને ક્યાંક જે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે એ પોતાના મળતિયાઓ જ હશે કે એમની લાગતા વળગતાની એજન્સીઓને જ આ કામ સોંપવામાં આવશે? એના માટે થઈને સરકાર ક્યાંક ને ક્યાંક આ મોટો નિર્ણય બદલી રહી હોય એવું તમને લાગે છે? 100% આપની વાત સાથે ઘણીવાર સહમત થઈ શકાય. કોઈ બી સરકાર હોય એનું જે કાર્ય છે, એનું જે ફોર્મેશન છે, કોઈ બી સરકાર બને છે એની પાછળની એક જ બંધારણ પ્રમાણે તો લોકો માટે એને કાર્ય કરવાનું છે. તો જ્યારે લોકો માટે કાર્ય કરે છે તો પણ ઘણીવાર એક ચૂક થઈ જાય છે કે સરકારની અંદર નિર્ણયો કેવી રીતના લેવાય છે. અધિકારીઓ હોય છે, અમુક વેસ્ટર્ન ઇન્ટરેસ્ટેડ લોકો હોય છે, જે એનજીઓ અમુક છે જે ખૂબ મોટા પાયે ચાલે છે અને જેમના સરકાર સાથે સીધા કમ્યુનિકેશન છે, જે લોકોનું સીધું કોર્ડિનેશન છે. તો જ્યારે એ સંસ્થાઓ જ્યારે એમને સરકારશ્રીને પ્રપોઝલ કરે છે, આ રસ્તો બતાવે છે કે તમે આ રીતના અમને કમાણી કરાવી આપી શકો છો, જેના કારણે આ કર્મચારીઓ જે અત્યારે છે એ લોકો આપને હેરાન નહીં કરી શકે, એમને અમે સંભાળી લઈશું, અમુકને અમે રાખી લઈશું, અમુક જે આપણી વિરોધમાં છે એ લોકોને હટાવી દઈશું. આ એક દરેક સરકારનું બેઝિક કામ એ છે કે પોતાની સરકારને બચાવી રાખવું. અને એના માટે અનડાઉટેડલી પૈસાની એક ભાગ હોય છે, એક પરસેપ્શનનો ભાગ હોય છે. જેવું મેં પરસેપ્શન વિશે કીધું કે ધારણા લોકોની એવી બને કે કંઈક નવું કરી રહી છે. કુપોષણના મામલા ઉપર ગુજરાત સરકારની ઘણા બધા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, સવાલો આવી રહ્યા છે, સવાલોથી ઘેરાઈ રહ્યા છે. તો સમાધાન શું છે? સમાધાન માટે કંઈક નવું કરી નાખીએ. હવે નવાથી શું ફાયદો થવાનો છે, શું એની ગણિત છે, મને નથી લાગતું કે એનું પ્રોપર સ્ટડી થયું છે, પ્રોપર વ્યવસ્થિત રીતના એનું કોઈ આયોજન, વ્યવસ્થિત રીતના એનું કોઈ સમજણ મેળવી છે. ખૂબ જ ઉતાવળના વેશમાં જ્યારે કોઈ નિર્ણયો થતા હોય તો કાં તો ધારણાઓ બદલવી છે ફટાફટ, અને કાં પછી સરકારશ્રી એવું ઈચ્છે છે કે જે એમના અંગત લોકો છે એ લોકોને બધાને કોઈક રીતના ગોઠવી શકાય. મને આટલું જ લાગે છે. આ જ કારણથી એટલું ફોર્સ કરવામાં આવે છે. બાકી 88,000 લોકો એક એવા સ્ટેટમાં જ્યાં 3.5 કરોડની આસપાસ મતદારો હોય ત્યાં 88,000 જેટલા કર્મચારીઓને સીધા વિદ્રોહમાં નાખી દેવા, અને આ મોટા ભાગના એવા છે જેમની એજ 50 થી ઉપર છે. આ વસ્તુ ક્યારેય ના ભૂલવી જોઈએ. અને સિનિયર સિટીઝન્સ માટે દરેક સરકારો કંઈક કામ કરતી હોય છે. એની જગ્યાએ આપણી ગવર્મેન્ટ પાસે આટલું ભંડોળ નથી કે આપણે એ સિનિયર કર્મચારીઓને આટલા બધા પૈસાથી કે કોઈક રીતના બીજી આર્થિક, સામાજિક, કોઈ બીજી રીતના મદદ કરી શકીએ. તો એવી સ્થિતિની અંદર એ આપણા સિનિયર વ્યક્તિઓ, જે વડીલો કહેવાય, એ લોકો જ્યારે પોતાની મહેનતે પોતાનું ઘર ચલાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, તો એમાં સહયોગ આપવાની જગ્યાએ જ્યારે નડતર રૂપ ઊભું થવું, આ શબ્દ કદાચ વિચિત્ર લાગશે, બટ એકચ્યુઅલીમાં એક ઓબ્સ્ટેકલ્સ જેવું ઊભું કરી નાખ્યું છે કે નડતર રૂપ થયા છે. એટલા માટે ગુસ્સો દેખાય છે કર્મચારીઓનો. છોટાઉદેપુરના દ્રશ્યો જોયા છે, વડોદરાના દ્રશ્યો જોયા છે, ખંભાળિયાના દ્રશ્યો જોયા છે. આ દ્રશ્યો દેખાડે છે કે આ 50 વર્ષથી ઉપરના લોકો, જે લોકો જો કોઈ બીજી જોબમાં હોત, એક આશા સાથે એમણે એક આખી નોકરી કરી છે 15 વર્ષ, 20 વર્ષ, કે અમે અહીંયા એક લાંબા સમય સુધી કાર્ય કરશું તો ભવિષ્ય એવું થશે કે અમને એક કાયમિક નોકરી થશે. એ કાયમિક નોકરીના સપનાની સાથે એ લોકોએ જે શરૂઆત કરી, અને અંત ક્યાં આવે છે? અંત અહીંયા આવે છે કે આ ઉંમર જ્યારે પ્રાઇવેટ કંપનીઓમાં બી કામ કર્યું હોત તો આ લોકો પાસે ઘણા પૈસા ભેગા હોત. એની જગ્યાએ એમના આંસુ લૂછવાની બી પ્રક્રિયાઓ નથી કરી રહ્યા. એની જગ્યાએ એમનો વિરોધ કરવામાં આવે છે. એમને એકદમ જે વેસ્ટર્ન કલ્ચર છે, આપણું કલ્ચર આવું નથી હાયર ફાયર વાળું, એ વેસ્ટર્ન કલ્ચર મુજબ એમને એક ઝટકે જ કાઢી મૂકે. તો એ લોકોનું આખું પરિવાર, એ લોકો અને કઈ ઘટનાઓની આપણે રાહ જોઈ રહ્યા છે. કદાચ કોઈ મોટી ઘટના ઘટશે
તો કોઈક વ્યક્તિની જીવન બી આમાં જઈ શકે છે. એટલે સંવેદના ખૂબ જરૂરી છે. આટલું જ લાગે છે અત્યારે તો ફિલહાલ કે સરકારે આ કારણથી જ નિર્ણય લીધો હશે. બિલકુલ અનુભાઈ, ખૂબ જ સરસ વાત કરી કે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓને વધારે નોકરીઓ તો સરકાર નથી આપી શકતી, પરંતુ જે કર્મચારીઓ ખૂબ ઓછા વેતનમાં કામ કરી રહ્યા છે, જેમની નોકરી ચાલુ છે, એમની નોકરી છીનવી લેવામાં આવે એ પ્રકારના નિર્ણય લેવા સરકાર જઈ રહી છે. વીરાભાઈ, અત્યારે જે પ્રાથમિક ધોરણે ટ્રાયલ માટે જે અમુક ટ્રાઇબલ એરિયામાં સરકારે સેન્ટ્રલ કિચન શરૂ કર્યા છે, સમગ્ર ગુજરાતમાં ક્યાંથી આ યોજના લાગુ કરવા સરકાર જઈ રહી છે, આ અંગે એમનું શું કહેવું છે? આમની પહેલા શરૂઆતમાં ટ્રાઇબલ એરિયાની અંદર જ્યારે કિચન શેડ શરૂ કર્યા ત્યારે અમારા કર્મચારીઓએ લોકશાહી બંધારણ પ્રમાણે હક માંગવા ગયા તો એન કેન પ્રકારે જૂના કર્મચારીઓને ચટણી ખાંડી નાખી. કેમ દેશદ્રોહી હોય કે આ કોઈ મોટો ગુંડો હોય એ રીતના અમારા કર્મચારીઓ ઉપર રેડ પાડી અને એને છૂટા કરેલા છે. હજી અમારો કર્મચારી લોકશાહી ઢબે એની વાચાને રજૂ નથી કરી શકતો. દંભથી અમારો કર્મચારી 37 વર્ષથી જીવે છે અને એનો અન્યાય સામે લોકશાહી ઢબે પણ લોક ની સામે અવાજ નથી ઉઠાવી શકતો. આ પરિસ્થિતિ અમારી અત્યારના મેડમ છે કે કોઈ પણ કર્મચારી એસોસિએશન તાલુકા લેવલે કરે, અવાજ ઉઠાવે, વેતન માંગે, એન કેન પ્રકારે એમને ન છૂટકે છૂટા કરી દે છે. એન કેન પ્રકારે કોઈ પણ બાનું ધરી કર્મચારીને છૂટા કરે અને નવા મળતિયાઓની ભરતી કરે. બિલકુલ વીરાભાઈ, એ તો ગુજરાત સરકારની નીતિ છે પહેલેથી ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ કે પછી વિરોધ કરનારાઓનો અવાજ દબાવી દેવામાં આવે છે, પછી ભાજપના લોકો પણ કેમ ના હોય. અનુભાઈ, જે રીતે આ સમગ્ર મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જ્યાં મધ્યાહન ભોજન યોજના અત્યારે ચાલી રહી છે ઘણા ગામડાઓમાં, મેં પણ અમુક સ્કૂલમાં જે રીતે અમુક વિગત મેળવવાની કોશિશ કરી અને તેમાંથી જાણવા મળ્યું કે એવું નથી કે એક ટાઈમ ભોજન આપવામાં આવે બપોરે. જે સેન્ટ્રલાઇઝ કિચન કરવામાં આવશે ત્યાંથી એક જ વખત ભોજન આવવાનું છે. અમુક શાળાઓ એવી છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ વાપરવામાં આવે છે, પૂરતા પ્રમાણમાં સરકાર તરફથી જે પૈસા આપે છે અને એ વપરાય છે. એવી શાળાઓ પણ ઘણી છે કે જ્યારે બાળકો 10:30 વાગે સ્કૂલે જાય છે ત્યારે પ્રાર્થના પત્યા બાદ તેને ફણગાવેલા કઠોળ કે કોઈ એવો નાસ્તો પણ આપવા, જેમાં ફ્રૂટનો કે કઈ પણ વસ્તુનો સમાવેશ થાય છે, અને ત્યારબાદ બાળકોની રિસેસ પડે બપોરના સમયે એને અલગથી ભોજન પણ આપવામાં આવે છે. હવે જ્યારે સરકાર ખાનગીકરણ કરશે, સેન્ટ્રલાઇઝ કિચન બનશે ને ત્યાંથી ભોજન આવશે, ત્યારે આ બધી જ વસ્તુ બાળકોને નથી મળવાની. એક જ વખત ભોજન મળવાનું છે અને એ પણ તાજું નથી મળવાનું, ગરમ નથી મળવાનું. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે વ્યવસ્થિત જે યોજના રન કરી રહી છે, ચાલી રહી છે, બાળકો હેલ્ધી ખોરાક ખાઈ રહ્યા છે, એ પણ ક્યાંક બંધ થશે એવું લાગે છે. બિલકુલ. જો બે વસ્તુ છે, જ્યાં ગ્રાન્ટ છે એ લોકો કદાચ આવું કરે છે. અને આપની વાત સાથે હું એક વસ્તુ જોડવા માંગુ છું કે ઘણી બધી જગ્યાએ એક આ તર્ક આપવામાં આવી રહ્યો છે કે આનાથી જે અમુક શાળાઓ એક ટાઈમ બી સરખું નથી આપી રહી. જે આપ કહી રહ્યા છો કે બે જગ્યાએ આપે છે, એ બી એક સત્ય છે અને આ બી એક સત્ય છે કે અમુક શાળાઓમાં એક સમય બી સારું નથી આવ્યું. પણ એ અમુક શાળાઓના સુધારા માટે સમગ્ર સિસ્ટમ સુધારવાની જરૂરિયાત નહોતી. એ જગ્યાએ મોનિટરિંગની કોઈક એવી પદ્ધતિ ઊભી કરવાની જરૂરિયાત છે કે જેનાથી એ શાળાઓની અંદર સારું ભોજન મળી શકે. અને જો ગ્રાન્ટ એટલું જ છે તો શક્ય છે કે આ 500 કરોડ રૂપિયા જે અત્યારે આપ્યા, આનાથી બધા લોકોને એક આખી સિસ્ટમ ઊભી કરે છે. એના અવેજમાં એની જગ્યાએ આ છોકરાઓને એક ટાઈમનો નાસ્તો બધી જ સ્કૂલોની અંદર કમ્પલસરી થઈ શકે. આ બી એક સત્ય છે, કારણ કે એક અમાઉન્ટ બહુ મોટી છે આટલી બધી. અને આ બી એક વસ્તુ, એક વાત સાચી છે કે સરકારી શાળાઓ ધીરે ધીરે ઘટી રહી છે. તો ત્યારે જે મીરાબાઈનું એમણે ફોટા મોકલ્યા છે ઘણીવાર, તો એમાં દેખાય છે કે ઘણીવાર નાસ્તો, ડ્રાય ફ્રૂટ્સ સુધીની વ્યવસ્થાઓ કરે છોકરાઓ માટે. તો આ એક સારી પાસા બી છે. આવા બી કર્મચારીઓ છે જે લોકો અને જ્યારે ગામમાં બને છે તો ઘણીવાર મેં એ બી જોયું છે કે ગામના લોકો બી થોડો ઘણો સહયોગ કરતા હોય છે કે ભાઈ અમારા જ છોકરાઓ છે, ગામની અંદર જ કંઈક થાય છે તો એ લોકો બી સહયોગ કરે છે કે એમને આજે કંઈક સારો નાસ્તો કરાવો, આ કરાવો.
જ્યારે આ સેન્ટ્રલાઇઝ થશે તો પછી એ લોકોનું બી મનોબળ તૂટશે કે હવે તો બધું કે કોઈક બીજે જગ્યાએથી આવે છે, અને એ જગ્યા એવી હશે કે જે સાધારણ માણસ માટે જઈને વાત કરવી એ ખૂબ અઘરી હશે, કારણ કે સેન્ટ્રલાઇઝ જ્યાં બી આપણે સિસ્ટમ જોઈએ છે ત્યાં તમને પ્રવેશવા જ નહીં દે. અંદર કિચન શું છે, કેવી રીતના છે. અત્યારે કિચન તમે જોઈ શકો છો, ઘણા બધા પેરેન્ટ્સો આવીને કર્મચારીને ખખડાવી બી શકે છે, કર્મચારીઓને બી થોડીક બીક લાગે છે. સેન્ટ્રલાઇઝ કિચનમાં તો જે સ્ટાફ છે, સ્કૂલનો સ્ટાફ છે, પ્રિન્સિપલ છે, આ લોકોએ સાંભળવું પડશે જો ભોજન સારું નથી આવ્યું. પણ કેવી ક્વોલિટીનું ભોજન વસ્તુ વાપરવામાં આવશે એ પણ ખ્યાલ નહીં આવે. એક્ઝેક્ટલી. અને એનું પણ જે મુખ્ય મથક છે ત્યાં સુધી તો કમ્પ્લેન કરવાની કેપેસિટી નહીં શિક્ષકોની હોય નહીં ટીચરોની હોય, તો સુધારો કેવી રીતના આવશે? તો એકચ્યુઅલીમાં આ સિસ્ટમને એઝ ઇટ ઇઝ રાખવાની જરૂરિયાત હતી. મોનિટરિંગ જો મૂકત સરકાર, બહુ ઓછું બજેટ એલોકેશન વધારવું પડત, મોનિટરિંગ ટીમ બનાવવી પડત, અને વ્યવસ્થિત રીતના જો મોનિટરિંગ થત તો જે સ્કૂલોમાં 1-2 વાર મળે છે, જેવું આપે કીધું એ ખૂબ સત્ય છે, એવી રીતના બીજી શાળાઓની અંદર બી સેમ બજેટની અંદર ચાલુ કરાવી શકાત. બિલકુલ. વીરાભાઈ, આપ કંઈક કહેવા માંગો છો? મેડમ, આ સમયમાં લોકશાહીમાં અમારો કર્મચારી બોલી નથી શકતો, અને આ અત્યારના આ સરકારની અંદર લોકશાહીમાં બોલવાની મનાઈ, આવું એક સૂત્ર ધારીને આગળ હાલીએ તો પણ થાય. પણ આ 47 લાખ બાળકોના અહિત થતું એના હિસાબથી આર પારની લડતમાં બહાર નીકળ્યા છે. મારે પણ ઘણા રિઝલ્ટ ભોગવવું પડશે. મને પણ કેટલી કેન પ્રકારે ધમકી પણ આવતી હોય છે, પણ એનાથી નિડરતાથી 47 લાખ બાળકોના હિત ખાતર મારું જે થવું હોય થાય, હું લડવાનો છું. વીરાભાઈ, જે રીતે તમે જણાવ્યું કે હવે રસોઈયા અને કર્મચારીઓ પણ અમને સપોર્ટ કરી રહ્યા છે અને એ પણ વિરોધ માટે બહાર આવી રહ્યા છે, આ સાથે શિક્ષકોને પણ ખબર જ હશે કે સેન્ટ્રલાઇઝ કિચન થી જે ભોજન આવશે એના કારણે શું થવાનું છે, તો શિક્ષકો તમામ લોકો આપને સાથ આપી રહ્યા છે આપની લડતમાં. અમારે કલ્યાણપુર તાલુકાની અંદર ટ્રાઇબલ કિચન સેટ રસોડું બનવાનું હતું, તો તમામ ગામના સરપંચોએ સ્પષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના તમામ સરપંચોએ લેટર પેડ આપ્યા છે અને એનજીઓ કરણનો વિરોધ કર્યો છે. અને કલ્યાણપુર તાલુકા સરપંચ એસોસિએશન, એટલે કે આખો તાલુકો જ આવી ગયો, એમનો પણ વિરોધ છે કે જે હાલની સ્થિતિમાં કલ્યાણપુર તાલુકો નહીં પણ 72 ટ્રાઇબલ એરિયા છે, એની જગ્યાએ જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખવી. બિલકુલ. અનુભાઈ, છેલ્લો સવાલ આપને એક વિશેષજ્ઞ તરીકે કે વીરાભાઈ અને તેમના સંગઠનની એવી માંગ છે કે સરકાર આ નિર્ણયમાં ફેર વિચારણા કરે, કે નિર્ણય બદલે. કદાચ સરકાર નિર્ણય ન બદલી શકે તો એમને ખાનગીકરણ પણ કરવું છે, કર્મચારીઓની નોકરી પણ છીનવી લેવી. હવે આ બધું જ ન થાય એ માટે આપના મતે શું લાગે છે કે વચ્ચેનો રસ્તો સરકાર શું કાઢી શકે? સરકારે વચ્ચેનો રસ્તો, આમાં એકચ્યુઅલી વચ્ચેનો રસ્તો જેવું કંઈ છે નહીં, બહુ સિમ્પલ છે. જેવું તમે જો કર્મચારી સંગઠનોની માંગણીઓ સાંભળો, તમે વારંવાર પ્રયાસ કર્યો કે તમારી બીજી માંગણીઓ શું છે, બીજી માંગણીઓ શું છે, એ વારંવાર એક જ વસ્તુ કહે છે કે અમારી નોકરી અમારી પાસે રહેવા દો. અને એમનો અધિકાર છે, કોઈ બી જગ્યાએ એવી કોઈ મોટી માંગણી નથી પહેલી તો. અને આ જ એક માંગણી હોય, ખાનગીકરણ ના થાય, આ જ માંગણી છે, તો આમાં બીજો કોઈ રસ્તો છે જ નહીં. સરકારે સંવેદના દેખાડવી જોઈએ અને એ લોકોનો સાથ આપવો જોઈએ. અને જેવું અત્યારે વીરાભાઈ કહી રહ્યા હતા કે એક આખા તાલુકાના તમામ સરપંચો બી સાથે છે, તો એનો અર્થ તો એવો છે કે જનતા પણ, કારણ કે એક ચૂંટાયેલો સરપંચ જ્યારે આટલું બોલ્ડ ડિસિઝન દેતા હોય, આટલા ક્લિયર કટ ડિસિઝન દેતા હોય, તેનો સીધો અર્થ એ છે કે ગામના લોકો પણ એવું જ ઈચ્છે છે. તો સરકારે લોકોની ભાવનાઓનો, વિશ્વાસનો, એમની જે કદર કરવી જોઈએ, એમની ઈચ્છાનો માન રાખવું જોઈએ. અને પોતાની સ્કીમને એકવાર વિડ્રો કરવાથી કંઈ સરકાર, અને આવું પાસ્ટમાં ઘણી વાર થયું છે, કોઈ બહુ મોટી વાત નથી. અને હજી સિસ્ટમ બની રહી છે, હજી એવું નથી કે બની ગઈ છે ચાલુ થઈ ગઈ છે, સિસ્ટમ બની રહી છે. ઘણી જગ્યાએ એમણે મોડલ સિસ્ટમ બનાવી છે,
એના કોન્સિક્વન્સીસ શું આવે છે, એની શું શું સ્થિતિઓ બને છે, એ આપણે હજી સ્ટડી કરવાની બાકી છે. એ હજી એકદમ ક્લિયર કટ નથી આવી, પણ જેટલું દેખાય છે એ મુજબ સરકારે નિર્ણય પાછો ખેંચવો જોઈએ. આ જ એક મધ્યનો રસ્તો છે. એનજીઓ સક્ષમ હશે ત્યારે જ એમને આવડા મોટા કામો આપ્યા છે. આ માણસો એટલા સક્ષમ નથી કે જે લોકો આગળ સર્વાઈવ કરી શકે. તો જે અમીર છે એને વધારે અમીર કરવાનું કોઈ સરકારનું કામ નથી હોતું. જે ગરીબ છે એને સમર્થન કરવાનું એ જ સરકારનું કામ છે. અને સરકાર એ પ્રકારનો નિર્ણય લે એવી હું આશા રાખું છું, અને એ જ સૌના માટે શ્રેષ્ઠ છે. બિલકુલ અનુભાઈ અને વીરાભાઈ, આપનો આભાર ચર્ચામાં જોડાયા. તો જે સંવેદનશીલ સરકાર અસંવેદનશીલ નિર્ણયો લેતી હોય છે, અને ઘણી વખત જે નાના કર્મચારીઓ છે કે જેમને ખરેખર જરૂર છે, ખૂબ ઓછા પગારમાં કામ કરે છે, એમની નોકરી ન છીનવવી જોઈએ. એમની ભાવનાઓને, એમના વિશ્વાસને, એમને આટલા વર્ષ મહેનત કરી છે, જે 20-25 વર્ષ જેમણે જે કામ પાછળ આપ્યા છે, દિલથી કામ કર્યું છે, એમની નોકરી ન છીનવો અને લોકહિતમાં નિર્ણય લો. કારણ કે શિક્ષકોથી માંડી ગામ લોકો, સરપંચો, કર્મચારીઓ, સંગઠન બધાનું કહેવું છે આ નિર્ણય યોગ્ય નથી, ખાનગીકરણ ન થવું જોઈએ. જે યોજનાઓ ચાલે છે ને, આ યોજનાઓ થકી આટલા લાખ બાળકો પોષકયુક્ત ભોજન લે છે, ને આટલા હજાર કર્મચારીઓની સાથે જોડાયા છે. તો શું કામ પછી આ યોજના કે આ સિસ્ટમને બદલવાની કોઈ જરૂર જ નથી, ને સિસ્ટમ બદલવાથી મોટો એવો કોઈ ફાયદો પણ નથી થવાનો. સામે ઉલટાના ગેરફાયદા વધારે થવાના છે બાળકોને ભોજનને લઈ. એટલે હવે સૌ લોકોની અપેક્ષા અને આશા તો એ છે કે સરકાર આ નિર્ણયમાં ફેર વિચારણા કરે. જોવાનું રહ્યું આગામી સમયમાં સરકાર આ મામલે શું પ્રતિક્રિયા આપે છે. જો આપના પણ કોઈ આવા પ્રશ્નો હોય અને આપ પણ અમારી સાથે ડિબેટમાં જોડાવા ઈચ્છતા હોય, આપ કોઈ મુદ્દાને લઈ અમારી સાથે ચર્ચા કરવા ઈચ્છતા હોય, તો નીચે સ્ક્રીન પર જો વોટ્સએપ નંબર અમે આપી રહ્યા છીએ, આના પર આપ સંપર્ક કરી શકો છો. નવી ચર્ચામાં ફરીથી જોડાશું. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.